આપણે ગીતને ચૂથી નાખ્યા, ગીતને કેવું સૌર્ય રસવાળું ગીત. હાવજ ગરજા વનરા વનનો રાજા ગરજે, ગરબા તળિયો જતો ગરજે, મફાડે માતાલો ગરજે, નાને કો જોગંદર ગરજે, જાણે કો સમંદર ગરજે, કાકા ગરજે બાવળના ઝાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતળા પાદરવા ગરજે, ઉગમણો આતમણો ગરજે, કેવી આંખ જબકે, વાદળમાંથી બીજ જબકે, છોટે ઉભી બીજ જબકે, હીરાના શણગાર જબકે, સામે ઊભું મત જબકે, લાલા કરતી જીભ ચલાવે, મરચી સરકાર દાંત બતાવે, ઉભો રહેજે ગિરના કુંતા, ઉભો રહેજે પેટ ભરાતો, ઉભો રહેજે કાયું કુંતા, ઉભો રહેજે ગાગો ધારા, ઉભો રહેજે ચૌદરસની ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ડાંગ વિજાવડે ચારણ કન્યા, ઈ પાછળ દોડી ચારણ કન્યા, ઉભો રહેજે એક ડાંગ, બીજી ડાંગ ને ત્રીજી ડાંગ. જ્યારે એમ કે હાવજને માથે મારવા ગઈ ને ત્યારે હાવજના મોઢામાંથી વાછડી મુકાઈ ગઈ હતી અને હાવજને ઈ ચારણની 14 વર્ષની દીકરીમાં જગદંબાનું રૂપ દેખાણું તો એને એમ થયું હતું કે હવે જો ચોથી ત્રીજી ડાંગ મારશે ને તો આ શરીરમાં પ્રાણ નહીં રહે, એટલે ઈ ત્યાંથી ભાગ્યો. અને ત્યારે મેઘાણીભાઈ, હું વાત એટલા માટે કરવા માટે જઈ રહ્યો છું કે આ જૈન સમાજે આપણને શું શું આપ્યું છે. રાષ્ટ્રીય શાયર કદાચ કોઈ આપી શકે તો જૈન સમાજ આપી શકે તો ઝવેરચંદ મેઘાણી. તેથી મેઘાણીભાઈએ જોયું, મેઘાણીભાઈએ નક્કી કર્યું કે 14 વર્ષની દીકરી જો આવું પરાક્રમનું કામ કરતી હોય અને આ વાત કોઈ મામૂલી માણસને ન કરાય, એના માટે તો એવું પાત્ર જોઈએ. કોતરમાં જોયું સિંહણ જતી હતી, સિંહણ ને મેઘાણીભાઈએ હાકલ કરીને કીધું કે સિંહણ ઉભી રે, સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમાં લઈને, કાયર ભાગ્યો જોગી નાથ જટાળો ભાગ્યો, અરે નરસઈ તું નારીથી ભાગ્યો, અરે ફટ એક નાનકડી છોડીથી ભાગ્યો. આ મેઘાણીભાઈ બેટે ચૂલે છે તલવાર, હે વીરા મારી બેટે ચૂલે છે. શું એક ગીતો આપ્યા છે સાહેબ મેઘાણીભાઈએ. મેઘાણીભાઈ જેવો રાષ્ટ્રીય શાયર જો કોઈ આપી શકે ને તો એ આ જૈન સમાજ આપી શકે. જૈન સમાજનું એક ગૌરવ છે, છોગું છે ભલામણ મેઘાણીભાઈ. અને એવા જેમ કોઈ રાષ્ટ્રપિતા જો કોઈ આપી શકે તો એ પણ આ જૈન સમાજ આપી શકે. મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીને પણ ભલામણ જૈન સમાજ આપી શકે. અને ભામાસા ને જગડુસા જેવા શેઠિયાઓ કદાચ જો કોઈ પેદા કરી શકે ને તો એ જૈન સમાજ કરી શકે. દોસ્ત બીજા કોઈના બાપની તાકાત નથી. હે વિચાર તો કરો, એ ભામાસા ને જગડુસા જેવા શેઠિયા ઈ આ કરી શકે. આ શેઠ પાછળ એટલે લાગે છે સાહેબ, અમારી ભાઈ ગમે એટલો રૂપિયો આવી જાય અમને કોઈ શેઠ ના કે. હા તમારી પાસે કાંઈ ના હોય ને તોય શેઠ કે શેઠ. અને હાવ હાચું કહું ને તો 4 જણાના રૂપિયા 4 જગ્યાએ વપરાયા. એ વાણિયાના પાણામાં 30 કિલોમીટર ને અંતર એક દેરાસર હોય સાહેબ. ઈ આ તાકાત છે ધર્મની સાહેબ. પાણા એટલે પથ્થર. વાણિયાના પાણામાં, કણબીના આણામાં, બ્રાહ્મણના ભાણામાં અને દરબારના થાણામાં